આજે રાત્રે પરમેશ્વરનું ઉપસ્થિતિમાં તમારા અને મારા જીવનમાં સુંદર દિવસ આ સાંજની સમયે એ અવસર મળ્યો છે એના બધા પિતા પરમેશ્વરનો આભાર માનતા આજની આ રાત્રિ સમયના અંદર પિતા પરમેશ્વરનું પવિત્ર શાસ્ત્રમાંથી જે વચન આપણે શીખવા જઈ રહ્યા છે એ વચન તમારા અને મારા જીવન સંબંધમાં શું કહેવા માંગે છે અને પિતા પરમેશ્વરનું જે વચન છે એ આજે રાત્રે તમારા અને મારી આત્માની સાથે વાત કરવા માંગે છે. જો તમારું ને મારું હૃદય પરમેશ્વર પિતાની ઉપસ્થિતિનો અનુભવ કરવાના માટે તૈયાર છે તો આજે રાત્રે એ બાપ એ બાળકોની સાથે વાત કરવા માંગે છે અને તમારો અને મારું હૃદય એ પરમેશ્વરને એક ઝંખનારું, પરમેશ્વરની તરફ આશા રાખનારું, પરમેશ્વરની તરફ સદાન માટે એ બાપની ઉપસ્થિતિનો અનુભવ કરનારું હૃદય તમારા અને મારા જીવનમાં ઉત્પન્ન કરે. એના માટે આજનું વચન છે ગીતશાસ્ત્ર એનો 26મો અધ્યાય અને 8મી કલમના અંદર એ પ્રકારે લખવામાં આવશે કે હે યહોવા, તારા મંદિરનું આંગણું તથા તારા ગૌરવવાળી જગ્યા મને પ્રિય લાગે છે. મારા વહાલાઓ, આજે રાત્રે પરમેશ્વરનું વચન તમારા અને મારા જીવન સંબંધમાં શું કહેવા માંગે છે. દાઉદ ભક્ત પોતાના જીવનની સાથે એ પરમેશ્વરની ઉપસ્થિતિનો અનુભવ કરતા આજે રાત્રિના સમયના અંદર દેવ બાપનું વચન એમ કહેશે કે હે યહોવા, તારા મંદિરનું આંગણું તથા તારી ગૌરવવાળી જગ્યા મને પ્રિય લાગે છે. મારા વહાલાઓ, આજે રાત્રે આપણે આ વચનને કેવી રીતે સમજીએ, આ વચન આપણા જીવન સંબંધમાં શું કહેવા માંગે છે. વચન એમ કહેશે કે પરમેશ્વર જે પવિત્ર આંગણું છે, પરમેશ્વર બાપનું જે પવિત્ર આંગણું છે એ આપણા જીવનમાં શું દર્શાવે છે. આજે રાત્રે તમે ને હું એ પરમેશ્વરની ઉપસ્થિતિમાં એક આશા, વિશ્વાસની સાથે આવ્યા છે. તો આજે રાત્રે પરમેશ્વર પિતાનું જે આંગણું છે, ધારો કે આપણે કોઈ પણ આસ્થા સ્થળે જઈએ છીએ, ચાહે તમારા જીવનમાં હું ચર્ચના અંદર જઈ રહી છું તો મારા જીવનમાં એવી આશા હોવી જોઈએ કે હું જે સ્થળ પર જાઉં છું એ પરમેશ્વરનું આંગણું શું છે, એ પરમેશ્વર તમારા ને મારા જીવનના અંદર શું ઈચ્છા રાખે છે. પરમેશ્વરનું આંગણું એ છે કે આપણે આસ્થાનું સ્થળ છે. અને એ જ પ્રકારે દાઉદ ભક્ત એમ કહે છે કે તે જગ્યા જે એ પરમેશ્વર જે આંગણું છે એ આંગણું એક ગૌરવથી ભરપૂર છે. અને દાઉદ ભક્ત પોતાના જીવનમાં એમ કહે છે કે ગૌરવવાળી જગ્યા મને પ્રિય લાગે છે. તો મારા વહાલાઓ, આજે રાત્રે તમે ને હું વિચાર કરીએ કે પરમેશ્વરનું પવિત્ર આંગણાના અંદર જોવાના માટે તમારા અને મારા જીવનમાં એક સૌભાગ્ય છે કે પરમેશ્વરનો અનુભવ કરવાના માટે, પરમેશ્વરનો શાંતિનો અનુભવ કરવાના માટે, પરમેશ્વરનો સ્વર્ગીય આનંદનો અનુભવ કરવાના માટે તમને ને મને એ આંગણાના અંદર દાખલ થવાના માટે પરમેશ્વરે તમારી ને મારી પસંદગી કરી છે. અને પરમેશ્વરે એ જ પ્રકારે પરમેશ્વરનું વચન એમ માથીને લખેલી સુવાર્તા એના 17મા અધ્યાયના અંદર ત્યાં એ બાબતો લખવામાં આવશે કે જ્યારે પરમેશ્વરે એની સાથે જે શિષ્ય હતા, એમના પ્રિય શિષ્ય હતા કે પિતર, યાકૂબ અને યોહાન, ત્યારે એ એકાંત પહાડ પર લઈ જાય છે અને તે એવી બાબતો બને છે કે પરમેશ્વરનું જે સ્વરૂપ હતું તે ત્યાં બદલાઈ જાય છે. એક સૂર્યનું સમાન તેજસ્વી એનું રૂપ થઈ જાય છે અને ત્યાં એક પરમેશ્વરનું ગૌરવ ઉતરે છે. કારણ કે આકાશમાંથી એ પરમેશ્વર એક ગૌરવ ઉતર્યું અને ત્યાં એક ઉજળા વસ્ત્ર સમાન ત્યાં એમનું સ્વરૂપ બદલાઈ જાય છે. ત્યારે પિતર, યાકૂબ અને યોહાન તેઓ સ્થળ અંતરે હતા અને ત્યારે પરમેશ્વરે એમને કહ્યું હતું કે તમે જાગતા રહીને પ્રાર્થના કરજો. પરંતુ તે વેળાએ ત્યાં પરમેશ્વરનું રૂપાંતર થાય છે. એટલે કે તે ગૌરવવાળી જગ્યા છે. અને જ્યારે તેઓએ મૂસા અને એલિયાની સાથે જ્યારે વાત કરતો જ્યારે પરમેશ્વરને ઊભો જોયો તો ત્યાં એવું ગૌરવ ઉતરી આવ્યું હતું. ત્યારે પિતર અને
યોહાન અને યાકૂબ એ પ્રકારે કહે છે કે પ્રભુ શું આપણે અહીં 3 માંડવા બનાવીએ? ત્યારે તેઓની આત્મિક આંખો ખોલવામાં આવી. મારા વહાલાઓ, જ્યારે તમારે ને મારી આત્મિક આંખોને ખોલવામાં આવે છે ત્યારે પરમેશ્વરનું ગૌરવ એ તમારા ને મારા જીવનમાં દેખાય આવે. એ અનુભવ કરીએ કે પરમેશ્વરે મને એક નવી શાંતિની જગાના અંદર મને બોલાવી છે, એક નવા સામર્થ્યવાન જગાના અંદર તમને ને મને બોલાવે છે. આજે રાત્રે આપણે એ જગાના અંદર જ્યારે આપણે તમે ને હું આવીએ છીએ ત્યારે આપણે કેવું અનુભવ કરીએ? આજે રાત્રે આપણે વિચાર કરીએ કે પ્રભુએ મને બોલાવી છે એ આનંદનો અનુભવ કરવાના માટે, એ સ્વર્ગીય શાંતિનો હું અનુભવ કરી શકું. ચાહે તમારા ને મારા જીવનમાં કેટલું બી દુઃખ હોય કે ના હોય, પરંતુ પરમેશ્વરની જે પવિત્ર આંગણાના અંદર જ્યારે તમે ને હું આવીએ છીએ, પરમેશ્વરની ઉપસ્થિતિમાં તમે ને હું આવીએ છીએ, ત્યારે પરમેશ્વરનું વચન એ જ પ્રકારે કહે છે. વચન એ પ્રકારે કહે છે કે તારા મંદિરમાં રહેનારાઓને ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. કારણ કે પરમેશ્વરનું દાઉદ ભક્ત વચન અહીં એ પ્રકારે કહે છે. ગીતશાસ્ત્ર 84મો અધ્યાય અને 4થી કલમના અંદર સુંદર પરમેશ્વરનું વચન બીજી કલમ આપણે વાંચી લઈશું. અને બીજી કલમના અંદર એ પ્રકારે લખ્યું છે કે મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. કારણ કે શા માટે રાખવું જોઈએ? એ સ્વર્ગીય શાંતિનો અનુભવ કરવાના માટે, એ પરમેશ્વર પિતાનો પ્રેમનો અનુભવ કરવાના માટે દાઉદ ભક્ત એમ કહે છે કે યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. હા, તેના માટે ક્ષીણ થાય છે. જીવતા જાગતા દેવની આગળ મારું હૃદય, મારા દેહો હર્ષનાદ કરે છે. કારણ કે પરમેશ્વર એ સ્વર્ગીય આનંદનો અનુભવ કરાવે છે, એ ગૌરવવાળી જગા છે. ત્યારે મારા વહાલાઓ, તમને ને મને પરમેશ્વર એ એકાંતમાં રહે છે. ત્યારે તમે ને હું એકલા પડી જઈએ છીએ, ત્યારે પરમેશ્વરનું પવિત્ર આંગણાના અંદર આવીને તમે ને હું એ અહેસાસ કરીએ કે પ્રભુનો પવિત્ર પ્રેમનો અનુભવ કરીએ અને પરમેશ્વરનો અલૌકિક શાંતિનો અનુભવ કરીએ, પરમેશ્વરના સ્વર્ગીય આનંદનો અનુભવ કરીએ. માટે દાઉદ ભક્ત 4થી કલમના અંદર એ જ પ્રકારે કહે છે કે તારા મંદિરમાં રહેનારાઓને ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહે છે. પરમેશ્વર એવા લોકોને આજે રાત્રે શોધી રહ્યો છે જે પરમેશ્વરની ઉપસ્થિતિમાં નિત્ય રહેવા માંગે છે, એ ગૌરવવાળી જગાના અંદર રહીને એ આત્મામાં બળવંત થવા માંગે છે. પરમેશ્વર વચન કહેશે કે એવા લોકોને ધન્ય છે અને તે નિરંતર દેવની ઉપસ્થિતિનો અનુભવ કરે છે. માટે આજે રાત્રે આ થોડું વચન આપણે શીખ્યા, એ વચનને દેવ બાપ કરે, આશીર્વાદિત કરે. આમેન, આમેન.